જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે માણસનું ખાણું। એક ગામની અંદર રામો હાટી નામનો એક ખૂબ દુરાચારી વ્યક્તિ રહેતો। દુરાચાર એટલા કરે કે ન પૂછો વાત। ચોરી કરી આવે, લૂંટ કરી આવે, કોઈને મારે, વ્યભિચાર કરે, આવા અનેક અવગુણો એના જીવનમાં રહે, જાણે કે વાલીઓ લૂંટા। એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી ગુણાતીતાનંદ સ્વામી પસાર થતા અને એ જ ગામમાંથી તે પસાર થયા। એ સમયે પેલો રામો હાટી એક લીમડાના ઝાડ નીચે બેઠો હતો। સંતો ત્યાંથી પસાર થયા તો એક ભક્તએ કહ્યું કે સ્વામી, પેલો જે લીમડાના ઝાડ હેઠે બેઠો છે એ રામો હાટી છે। એનાથી આખું ગામ નહીં, આજુબાજુનો આખો વિસ્તાર ધ્રુજે છે। એટલો એ દુરાચારી છે કે ન પૂછો વાત। કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે મારી દે, ગમે ત્યાં લૂંટ કરી આવે, ગમે ત્યાં ચોરી કરે, કોઈ પણ સ્ત્રી એનાથી સુરક્ષિત નથી। આવો એ વ્યભિચારી છે। માંસ ખાય, દારૂ પીવે અને બધા જ અવગુણો એની અંદર છે। ગુણાતીતાનંદ સ્વામીએ તે વાત સાંભળી, તેને વિચાર્યું ભગવાને આવું શરીર આપ્યું માણસનું, અને આ માણસ આમ જ પસાર કરી દેશે? ગુણાતીતાનંદ સ્વામી ઉભા થયા। ભક્તોએ કીધું સ્વામી બેસો, એ માણસ બહુ ખરાબ છે, એની નજીક જવાની જરૂર નથી, અને ન બોલવાનું તે બોલશે। ગુણાતીતાનંદ સ્વામીએ કશું સાંભળ્યું નહીં, પોતે ચાલવા લાગ્યા। ચાલતા ચાલતા લીમડાના ઝાડ નીચે બેઠેલો મોટા ડોળાવાળો અને પૂરો હાઈટ વાળો એ રામા હાટી પાસે જઈ સ્વામીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, હેલા રામાભાઈ, સિંહ વાઘ જંગલના છે, એ જલેબી હાટા લાડવા આવું ખાય ખરા? રામાએ ડોળા કાઢ્યા કે એ થોડા ખાય, એ તો જંગલી પ્રાણીઓ છે અને એ તો માંસ ખાય, એ જલેબી હાટા લાડવા ન ખાય। ત્યારે સ્વામીએ પૂછ્યું, જો માણસ અને પ્રાણીઓ વચ્ચે આટલો અંતર હોય, જંગલના એ પ્રાણીઓ જો માણસનું ખાણું ન ખાતા હોય તો માણસ પ્રાણીઓનું ખાણું કેમ ખાય છે? રામો જોતો જ રહી ગયો। સ્વામીની વાત એને બરાબર તીરની માફક હૃદયની અંદર ચોંટી ગઈ। કારણ કે જો વાઘ, સિંહ, દીપડો લાડવા, પેંડા, હાટા, જલેબી ન ખાતા હોય તો હું તો માંસ ખાઉં છું, એ તો પ્રાણીઓનો ખોરાક છે, અને હું ખાવા લાગુ તો એ કઈ રીતે યોગ્ય બને? એના હાથમાંથી હથિયાર પડી ગયું, ગુણાતીતાનંદ સ્વામીના પગમાં પડી ગયું, માફી માંગી, સ્વામી મને માફ કરી દો, હવે પછી ક્યારેય હું આવો કાર્ય નહીં કરું। ત્યારે સ્વામીએ કીધું, ભલા માણસ, ભગવાને તને સરસ માનવ જીવન આપ્યું છે, આટલી બુદ્ધિ આપી છે, હા, તું બુદ્ધિપૂર્વક ચોરી કરે છો, બુદ્ધિપૂર્વક લડાઈ કરે છો, તો એ બુદ્ધિ ભગવાનના કામમાં, સમાજના કામમાં, સારા કામમાં વાપર તો ભગવાન રાજી થાય। આમાં તો કોઈ રાજી થાય એવું મને નથી લાગતું। રામા હાટીએ ત્યાંથી પ્રણ લીધો કે સ્વામી, આજથી માંસ, દારૂ, જુગાર, વ્યભિચાર, ચોરી, લૂંટફાટ બધું બંધ, બસ તમારો ભક્ત, તમે મારા ગુરુ, આજથી હું સારા કામ કરીશ, ભગવાનને યાદ કરીશ। આમ સંતના એક નાના એવા વાક્યથી માણસનું જીવન બદલી ગયું।